નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, કુળદેવી માને આ એક જ કામ કરજો. કુળદેવી માં તમારા સારા કામ કરશે. મિત્રો, તમે જે માગો છો એ મળશે. જેવું કાર્ય કરવા જઈ રહ્યા છો, એક કાર્યમાં સફળતા મળશે. કોઈ કાર્ય અટક્યું છે તો એ મિત્રો પૂરું થઈ જશે. તંગી હશે પૈસાની તો મિત્રો તે તણાવ મટી જશે. ધંધો, વ્યવસાય, કોઈ પણ ક્ષેત્રમાં બહુ મોટી સફળતા મળશે મિત્રો. મિત્રો, જ્યારે તમે કુળદેવીના આ એક કામ કરશો એટલે માતાજી રાજી પ્રસન્ન થઈ જશે અને મિત્રો તમારા ઉપર તમારી પેઢીને તારશે, ઉગારશે, વાલ અને વાલોમણ કરશે. માત્ર મિત્રો તમારા આ એક જ કામથી. તો મિત્રો, જીવનમાં દરેકને એક જ પાસો જોઈએ છે, સુખ અને સુખ. પણ સુખને શોધવા માટે કેટલાક પ્રયત્નો કરવા પડે છે, કેટલાક વળખા મારવા પડે છે, કેટલું કર્મ કરવું પડે છે સુખ માટે. સુખ એમને એમ નથી આવતું. મિત્રો, સુખને શોધવા માટે કેટલા વળખા મારવા પડે, કર્મ કરવા પડે, કેટલી મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે, કેટલો કાળો પરિશ્રમ કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. ત્યારે મિત્રો કર્મ ઉજળું બને છે અને કર્મ જ્યારે તપે ત્યારે મિત્રો ઓટોમેટિક તમારા તેજમાં વધારો થાય છે અને એ તેજ અજવાળું કરે અને અજવાળામાં તમને અંધકાર દૂર જતો રહે અને તમારા જીવનમાં અજવાળું પ્રસરી જાય, એટલે કે તમે જે ધારો એવું કાર્ય સફળ થવા લાગે. મિત્રો, જ્યારે અજવાળું થાય એટલે ઘરમાં થાય, જીવનમાં થાય, પરિવારમાં થાય, તમારા સમાજમાં પણ થાય, દરેક ક્ષેત્રમાં મિત્રો તમને સફળતા મળવા લાગે. પણ મિત્રો જ્યારે કર્મ કરો ત્યારે અને મિત્રો દુઃખને ઓરવા ન જવું પડે. જેમ કે મિત્રો ચડાવ આવે અને તમારે ચડવું પડે તો કેવું કઠિન લાગે છે. તો મિત્રો પહેલા ગેરમાં ગાડી નાખો તો ગાડી ચડે અને રિટર્ન આવવા માટે એને તમે ન્યૂટન કરી દો ને તો ઓટોમેટિક રિટર્ન આવી જાય. એવી જ રીતે મિત્રો તમારે તમારા સારા બનવું હોય તો સારી સંગત કરવી પડે, સારી સોબત કરવી પડે, સારા જોડે રહેવું પડે, રહેણી કહેણી સુધારવી પડે, આચાર વિચાર શુદ્ધ સ્વભાવ રાખવો પડે, નિર્મળ બનવું પડે અને ગરીબ બનવા માટે, વ્યસની બનવા માટે, ખરાબ બનવા માટે કશું ના કરવું પડે. મિત્રો, આળસુ બની જાવ ને તો દુઃખ ઓટોમેટિક ઘરમાં આવી જાય. સ્વચ્છતા ના રાખવી, ગંદકી રાખવી, બોલવામાં, રહેણી કહેણીમાં બધી જગ્યાએ તમારો સ્વભાવ સારો ન હોય તો દુઃખ ઓટોમેટિક ઊભું થઈ જાય. કોઈ તમને બેઠાઈ ના બોલાવે તો મિત્રો આવી જિંદગી શું કામની. તો મિત્રો એવી રીતે જ્યારે આપણે કુળદેવી હોય, આપણા માતાજી હોય, ભગવાન હોય, ઈષ્ટ દેવી દેવતાને તમે માનતા હોય, એવી જ રીતે આપણી પરીક્ષા કરે છે કે સારાની સૌને જરૂર પડે, કોઈને ખરાબની જરૂર પડે તો કોઈને સારાની જરૂર પડે. એટલે માતાજીને
આપણે બહુ જરૂર હોય, પોતાના બાળકોને માને બહુ જરૂર હોય. તમારા પેઢીઓની પેઢીઓ જતી રહી પણ તમારા પૂર્વજોએ જ્યારે માતાજીને સાચવ્યા હશે ત્યારે જ માતાજી એમને સાચવ્યા હશે ને. એવી રીતે આપણે જો કુળદેવીને સાચવશું તો માતાજી આપણને 100% મિત્રો સાચવે. સુખે દુઃખે, તડકે સાયડે, ગમે તેવી પરિસ્થિતિમાં, તકલીફમાં મા કુળદેવી જ સાચવે. બીજું કોણ સાચવે? દુઃખ તો આવે ને જાય પણ સુખ તો મા કુળદેવી જ આપે. ગમે તેવી તકલીફ પડે, દુઃખ પડે, ઘરનું હોય, પારકું હોય, ગમે એનું અકસ્માત પણ આવી જાય અણધાર્યો તો પણ મા ઉગારી લે. પણ આવું બધું બનવા ન દે. જ્યારે આપણી પેઢીનું પુણ્ય હોય, આપણા કર્મોનો ઉજળો સિદ્ધાંત હોય તો કોઈ પણ દુઃખ અટકી પડે. કારણ કે મિત્રો આપણું કર્મ ઉજળો હશે. આપણા પૂર્વજોએ કાંઈક પેઢીઓનું પુણ્ય કર્યું હશે, કોઈ ધર્મ કર્યો હશે તો એ ધર્મ થકી, એ પુણ્ય થકી આપણો આ ઉજળો અવતાર કુળદેવી માએ આપણા કુળમાં આપ્યો હોય અને એ કુળને ઉજાગર કરવા માટે, એ ધર્મને આગળ લઈ જવા માટે, એ ધર્મને ટકાવી રાખવા માટે, આપણે આપણા કુળનું નામ ઉજ્જવળ કરવા માટે આપણે કુળદેવીની અસીમ કૃપા મેળવવી પડે. માત્ર આ એક કામ કરવાથી મિત્રો તો શું કરવું પડે તો મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો કુળદેવીને સાચવો, કુળના દેવોને સાચવો, માના મઠ, માના મંદિર, માની મૂર્તિ, માનો ફોટો, માનું મંદિર એને સાચવો. જો મિત્રો તમે કુળદેવીને સાચવશો તો તમારે કોઈને હાથ પગે જોડવાની જરૂર નહીં પડે, કોઈના જોડે નમવાની જરૂર નહીં પડે. આભલે અડાડશે માતાજી. માને એક દીવો પ્રગટાવો, ઘીનો હોય કે તેલનો હોય, પણ તમારા શુદ્ધ ભાવથી, નિર્મળ સ્વભાવથી માને કગર વગર કરી માને મનાવજો કે હે મા, હે જગતની, હે કલ્યાણી, હે કૃપાળી, હે દયાળી, હે મા મમતાળી, તું કુળદેવી મા છે. અમારી દરેક ભૂલને માફ કરજે. જેવો છું એવો તારો બાળ છું. નથી મંત્ર આવડતો કે નથી તંત્ર, નથી ભણેલો, નથી ગણેલો. મા એક અજાણ વ્યક્તિ છું, વ્યક્તિ પણ નથી, તારો બાળ છું. મા તારી દયાથી મને ઉગારજે, સદબુદ્ધિ આપજે, સારા વિચારો આપજે, સારી સંગત કરાવજે અને તારા સારા આશીર્વાદ આપજે, જેથી મારું જીવન ધન્ય બની જાય. મિત્રો એક દીવો પ્રગટાવજો માનો અને માને જે તમારે કગર વગર કરવી હોય એવી માગણી કરજો. માની કૃપા થશે તો મિત્રો તમારી પેઢી તરી જશે. મિત્રો માને મનાવજો. બની શકે તો શ્રીફળ, ચૂંદડી, સુખડી, કોઈ મીઠાઈનો પ્રસાદ ચડાવજો. અને મિત્રો બની શકે તો પંચકુંવાસી તમારા ઘરે જમાડજો. કોઈ સાધુને જમાડજો, કોઈ સંતને જમાડજો, ગાય કુંવાસીને રાજી રાખજો. તો મિત્રો તમારી પેઢી તરી જાય. તમારી 5 આંગળીઓનું જો પુણ્ય હશે, તમારી 5 આંગળીઓનો ધર્મ હશે અને જો તમે ધર્મનું કાર્ય કરી રહ્યા છો તો તમારા જીવનમાં અજવાળો 100% થશે. બની શકે એટલું ભલું કરજો, કોઈને ક્યારેય નડતા નહીં. કુળદેવીનું નામ લઈ તમારું જે કાર્ય હોય સતત કાર્ય કરજો. નીતિ સાચી રાખજો મિત્રો. અને મિત્રો ધર્મ સાચો રાખજો. કોઈ પણ કાર્ય કરો છો એમાં સહન શક્તિ રાખજો અને શાંતિ રાખજો, ધીરજ રાખજો. ફળ કુળદેવીમાં
ઓટોમેટિક આપશે. ઉતાવળ ક્યારેય ના કરશો. ઉતાવળમાં આંબા ન પાકે. તો કે કરશે એ કુળદેવી કરશે એવો આત્મવિશ્વાસ માં ઉપર છોડી દેવો. જેટલો તમને વિશ્વાસ હોય એટલો તો માં તમારી પરીક્ષા પણ કરશે અને એ પરીક્ષામાં તમે પાસ થઈ જાવ તો તમારા ધારેલા કામ કરશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.